નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। દિવસના દમદાર સમાચાર લઈને અમે આવી ગયા છે આપની સમક્ષ અને હું છું આપની સાથે ઝરણા સોની। આજે વાત કરીશું એવા શહેરની જ્યાં ભૂકંપ વિના પડી ગઈ છે ઘરો અને હોટેલ્સમાં તિરાડો। કેમ જમીનમાં ધસી રહ્યું છે શહેર? વાત કરીશું બોલે તેના બોર વેચાય તે કહેવત કેવી રીતે આવી। પણ સૌથી પહેલા વાત કુદરતે બદલેલી ચાલની, જે હવે બની રહી છે કાળ। કુદરતે જાણે કે બદલી છે ચાલ અને રણપ્રદેશમાં આવી રહ્યું છે પૂર। તો અમેરિકાથી લઈ જાપાનમાં બરફનું તોફાન બન્યું છે વિકરાળ। અમેરિકાના 5 રાજ્યો પર અને જાપાનના હોકાઈડો ટાપુ પર હિમવર્ષાએ ફરી જોર બતાવ્યું છે અને સ્થિતિ એવી થઈ ગઈ છે કે બરફના થર પર અમેરિકાથી કેનેડા બરફનું તોફાન। યુરોપથી જાપાન આર્કટિક બ્લાસ્ટ। કુદરત બદલી રહી છે ચાલ। ધરતી પર ફરી કોલ્ડ અટેક। બધું બરબાદ કરવા માટે તૈયાર બરફનું તોફાન। શિયાળાનો રૂવાડા ઊભા કરી દે તેવો નજારો। એક અઠવાડિયા પહેલા પણ અમેરિકામાં આવો જ નજારો હતો। ફરી અમેરિકાથી લઈ જાપાન સુધી આવો જ નજારો છે। અમેરિકાની તસવીરો પ્રચંડ ઠંડીનો આપી રહી છે ચિતાર। અહીં કે કેટલાક રાજ્યોમાં પારો 0 થી -ડિગ્રીમાં પહોંચી ગયો છે। હવામાન વિભાગનું માનીએ તો પારો હજુ પણ વધુ ગગડી શકે છે। આ તસવીરો સફેદ આતંકની સાક્ષી છે, જ્યાં પારો માઇનસમાં પહોંચી ગયો છે। જો કે કાતિલ ઠંડા પવનોને કારણે અહીં -20 ડિગ્રી તાપમાન જેવી અનુભૂતિ થઈ રહી છે। ભીષણ હિમવર્ષાએ ફરી અમેરિકાને બાનમાં લીધું છે। અમેરિકામાં હિમયુગની શરૂઆત। 5 રાજ્યો પર ફરી સ્નો અટેક। રસ્તાઓથી લઈ ઘરો સુધી બધું જ બરફમાં દફન થઈ ગયું છે। અમેરિકાના મિનેસોટા શહેરની આ તસવીરો છે, જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ। સુપર પાવર પર બરફનું સામ્રાજ્ય। આ કાતિલ ઠંડી અને સતત હિમવર્ષામાં ભલભલાના હાજા ગગડી જાય। તમને આ દ્રશ્યો જોઈને થતું હશે કેવી રીતે આવી સ્થિતિમાં રહેતા હશે લોકો। અમેરિકા જે માળખાગત સુવિધાઓને લઈ આપણા કરતા ઘણું આગળ છે, પણ ત્યાંના લોકો કુદરતના આ કહેર સામે હથિયાર હેઠા મૂકી રહ્યા છે। પ્રકૃતિની શક્તિ આગળ તેમનું કંઈ નથી ચાલી રહ્યું। શહેરોમાં હાહાકાર છે। સતત હિમવર્ષા થઈ રહી છે। લોકો આ હિમવર્ષા સામે લાચાર નજરે ચડી રહ્યા છે। હજુ આ સફેદ આફત ઓસરવાના નથી કોઈ અણસાર। હિમયુગની રેકોર્ડ તોડવા માંગે છે। આ વખતે ઠંડી એટલી પ્રચંડ છે કે તેની અસર અમેરિકાના લાખો લોકોને પડી રહી છે। તાપમાનમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે। કેટલાય વિસ્તારોમાં જીવલેણ ઠંડીને જોતા દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। જો કે લોકોને મુશ્કેલી ન પડે તે માટે ગ્રોસરી સ્ટોર ખુલ્લા રાખવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ ઠંડીનો અટેક। જાપાનમાં હિમવર્ષા બની જીવલેણ। જાપાનના આ દ્રશ્યો પણ અમેરિકા જેવા જ છે। અહીં પણ આર્કટિક બ્લાસ્ટને કારણે ભારે હિમવર્ષા થઈ રહી છે। રસ્તાઓ પર રેલવે ટ્રેક પર બરફના થર જામી ગયા છે। જુઓ રેલવે ટ્રેક પર કેટલો બરફ જામ્યો છે।
જેને દૂર કરવા માટે આ સ્પેશિયલ મશીનની મદદ લેવામાં આવી દઈએ કે હિમયુગ તે લાંબા સમયને કહે છે જ્યારે પૃથ્વીની સપાટી અને વાયુમંડળનું તાપમાન ઘટી જાય છે, જેના કારણે બરફ જામે છે, ગ્લેશિયરો પહોળા થાય છે. જાપાનમાંથી કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. શિયાળામાં આવું થતું હોય છે જ્યારે ઠંડી હવાઓ ઝડપથી ગરમ વિસ્તારો તરફ કૂચ કરે છે. પછી ગણતરીના કલાકોમાં તાપમાન માઇનસમાં પહોંચી જાય છે. આ જ કારણ છે કે અમેરિકા અને જાપાનના કેટલાય રાજ્યો લાચાર બની જાય છે. ઉત્તરાખંડનું એક શહેર જે ખતરામાં છે અને શહેરનું નામ છે જોશીમઠ. ક્યાંક રસ્તો ધસી રહ્યો છે, ક્યાંક દિવાલોમાં તિરાડો પડી રહી છે, ક્યાંક ઘરની અંદરથી જ પાણી નીકળી રહ્યું છે. લોકો ડરેલા છે, પરેશાન છે. લોકો પર આવી ભયંકર આફત. પર્વતો પર પાણીનો પ્રકોપ. ઘરોમાં પડી રહી છે તિરાડો. આશિયાના પર તોળાતું સંકટ. વિદ્યુત યોજનાનો વિરોધ. દિવાલોમાં તિરાડો, જમીનોમાંથી નીકળતું પાણી. આ તસવીરો જોશીમઠમાં રહેતા લોકોને ડરાવી રહી છે. આ વિસ્તારમાં કેટલાય મકાનો અને હોટલોમાં તિરાડો પડી ચૂકી છે. જમીનમાંથી સતત પાણી નીકળી રહ્યું છે, જેના કારણે છે પોતાના ઘર છોડવા માટે મજબૂર છે. સામાનોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યો છે. તકેદારીના ભાગરૂપે આ વિસ્તારમાં કેટલીય હોટલો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. कि अब यहाँ पर जो तमाम घर हैं उनमें ऐसी मोटी मोटी दरारें आने लगी हैं और यही बड़ी वजह है कि यहाँ के लोग अब खौफ के साए में जीने को मजबूर हैं. ये मोटी मोटी दरारें और धंसती हुई धरती, ये देखिए फर्श साफ तौर पर आप देख सकते हैं किस तरीके से यहाँ पर धंसा हुआ है. न सिर्फ इतना बल्कि इस घर के अंदर की तमाम दीवारें हम और भी दिखाएंगे और इन दीवारों में टूटी हुई दीवारों के बीच खौफ में रहने को मजबूर लोग हैं. और सिर्फ एक दो दरार नहीं है बल्कि कई मोटी मोटी दरारें यहाँ पर आप साफ तौर पर देख सकते हैं. इतनी मोटी दरारें कि आप आर पार देख सकते हैं. ऐसे में देखिए अगर एक झटका आया, क्योंकि सिस्मिक जोन 5 में ये आता है, यानी कि बेहद संवेदनशील, ऐसे में अगर एक झटका आया तो साफ तौर पर ये घर धराशायी हो जाएगा. लेकिन इस तरफ भी आप आगे बढ़ेंगे, ये देखिए किस तरीके से यहाँ पर कपड़ा लगाकर, क्योंकि आर पार दिखाई दे रहा है इसलिए कपड़ा लगाकर यहाँ पर व्यवस्था की गई है जिससे कि आर पार दिखाई ना दे और यहां से हवाएं ना आए. हालात देखिए, हालात बेहद खराब हैं, बेहद खतरनाक है. और ऐसे में जब यहाँ के लोगों से हमने बातचीत की तो उन्होंने बताया कि हम बेहद ही डरे समय हैं और रात भर हमें नींद नहीं आती है और बड़ी वजह यह है कि कभी भी कुछ भी हादसा हो सकता है. શિયાળામાં લોકો આ ઠંડી રાતોમાં ઘરની બહાર રાત વિતાવવા મજબૂર છે. પોતાનું ઘર હોવા છતાં બાળકોથી લઈ વૃદ્ધો ઘરની બહાર રહેવા મજબૂર છે. લોકો અચાનક જ રસ્તા પર આવી ગયા છે. સંકટની આ પળ ઉત્તરાખંડ સરકાર પર પણ કેટલાય સવાલો ઊભા કરે છે. સતત જમીન ધસવાને કારણે લોકોના પલાયનનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. इस वक्त हम मौजूद हैं उत्तराखंड के जोशीमठ के संधार इलाके में, जहां पर लगातार दिक्कतें लोगों की बढ़ती जा रही है क्योंकि जमीन खिसक रही है, जमीन धस रही है. मैं तस्वीर आपको दिखा रही हूं, देखिए ये गार्डन एरिया इनका, जहां पर रोजमर्रा के लिए किचन गार्डन जिसे कहा जाता है वो इलाका. लेकिन ये पीछे की दीवार से आप अंदाजा लगाइए कि क्या हालात यहाँ पर बने हुए हैं, किस तरीके से ये दीवार के हिस्से जो है वो झड़ रहे हैं, टूट रहे हैं. पहले हल्की दरारें और उसके बाद इस तरीके से ये पत्थर जो दीवारें जिनसे बनी हुई है वो पत्थर नीचे झड़ने शुरू हो जाते हैं. कई लोग यहाँ पर हैं. कब से हो रहा है ये 3 दिन हो गए. हाँ. सर ये दीवारों पहले तो इसकी दरार होता है हल्की हल्की. हाँ. कितने दिन से हम इसकी जांच की गिल्ली है, हमारे पैरों घुस गई है. किसी ने हमको आश्वासन ने लिख के नहीं दी है कि हम सुरक्षित जगह पर तुम्हारी मदद करेंगे. हाँ. हम ऐसी भटक रही, ऐसी रो परेशानी हो रही. देखिए ये मैं आपको दीवार दिखा रही हूँ, अब जरा जमीन का हाल भी देखिए. ये किस तरीके से, मैं आ रही हूँ आपके पास ही मैं आ रही हूँ. देखिए किस तरीके से आपको यहाँ पर गड्ढे, दरारों से भरे हुए. दरार कितनी है ये आपको दिखाते. देखिए ये इतना बड़ा डंडा इन्होंने हाथ में लिया हुआ है. अब देखिए दरार कितनी गहरी है. अब ये अब देखिए ये जमीन यहाँ थी जहाँ पर इनका हाथ फिरा लिया, यहाँ से ये जमीन इतनी खिसक गई है. ઉત્તરાખંડનું આ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે, પણ હવે તેના અસ્તિત્વ પર જ ખતરો તોળાઈ રહ્યો છે.
500થી વધુ આશિયાના પર સંકટ ઊભું થયું છે. કેટલીય જગ્યાએ રસ્તા પણ તૂટી ગયા છે. લોકો અહીં ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. દરેક સમયે કંઈક અજુગતું થવાની આશંકા રહે છે. હવે આ તસવીરોને જુઓ. અહીં દિવાલો પર તિરાડો પડી ગઈ છે. આ તિરાડો જોઈને લોકો બહુ ડરેલા છે. जो इनके साथ इस कंडीशन में हुआ है, मैं आपको आगे की तरफ भी लेके चलूंगी, क्योंकि जब मैं आपको ये घर दिखा रही हूँ तो संख्याओं को आप गिनते जाइए कि एक ही लाइन में कितने घर अफेक्टेड यहाँ नजर आ रहे हैं. अब इसकी अगली तस्वीर आप देखेंगे तो आपको यकीन नहीं होगा कि ये हाल घर का महज 3 दिनों के अंदर हुआ है. ये आप इस घर की हालत देखिए. इस घर को आप बाहर से ही जितना देख पा रहे होंगे उसी से आपको अंदाजा लग जा रहा होगा कि घर पूरी तरीके से यहाँ पर टूट गया है. मैं आपको अंदर जाकर तस्वीरें दिखाऊं अगर, तो यहाँ जहां मैं मौजूद हूं, यहां से आप देखें कि ये पूरी जगह, ये देखिए आप कितना गैप है. ये पूरी जगह, ये दीवार जो है यहाँ पर पड़ी हुई है. ये जमीन खिसक रही है. पहले ऐसी दरारें पड़ती हैं, जैसे आपको ये दरारें नजर आ रही हैं, ये दरारें दिख रही हैं, और ये गैप जो है वो फिर बढ़ता जाता है. बाहर से ही अगर आप देखेंगे तो ये पूरी जमीन खराब हो चुकी है. यहाँ आप देखें तो जमीन, अब ये जो इनका जो सीमेंटेड इलाका था ये पूरा टूट गया है. पीछे तक आपको गैप नजर आएगा, दीवारों के अंदर से गैप नजर आएगा. जो सामान हाथ में लेते बना, जो जरूरी लगा, उसको लेकर लोग रातों रात यहां से निकले हैं. जब मैं ये कह रही हूं तो यहाँ पर दीवारों पे आपको ये टंगे हुए कपड़े बता रहे हैं कि तैयारी नहीं थी. ये अचानक हुआ है. रात को अचानक से जब ये इन्होंने महसूस किया है कि जमीन फट रही है, जमीन खिसक रही है, तो जो हाथ में मिलते बना, जिस तरीके से परिवार को समेट के वो निकल सकते थे, वो लोग यहां से निकले हैं. सामान उनका अभी भी यहीं पड़ा है. उनका कहना है कि इंतजाम जो किए गए हैं वो नाकाफी है. હાથોમાં મશાલ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર. અહીં લોકો હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટના કારણે જ તેમના ઘરોમાં તિરાડો પડી રહી છે, જેના કારણે તેમના આશિયાના પર આફત આવી છે, જેને લઈ હવે જોશી મઠના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તસવીરોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ભારે ઠંડીમાં પણ આ લોકો હાથોમાં મશાલ લઈને પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો આ બધા સામેલ છે. લોકોના આ વિરોધ પ્રદર્શનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. સતત જમીન ધસવાના કારણે જોશીમઠમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. લોકોએ બદ્રીનાથ હાઈવે પર ચક્કાજામ કરી વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. મુખ્યમંત્રી પુષ્કર ધામી તરફથી લોકોને દરેક સંભવ મદદ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. जल विद्युत परियोजना एनटीपीसी के खिलाफ और उत्तराखंड सरकार के खिलाफ जोशीमठ के लोगों ने हल्ला बोल कर दिया है. इस समय एक बड़ा मशाल जुलूस जोशीमठ मुख्य बाजार में निकाला जा रहा है. आप तस्वीरें देखिए, सीधी तस्वीरें आपको दिखा रहे हैं. जोशीमठ की ये तस्वीरें हैं. लोग अब सड़कों पर उतर आए हैं और सरकार के खिलाफ लोगों की नाराजगी है. लोगों का ये कहना है कि अभी तक 1 साल से अधिक का समय बीत चुका है, लेकिन जोशीमठ भूस धसाव को लेकर कोई ठोस कदम नहीं उठाए गए, जिसकी वजह से यहाँ पे लगातार 584 परिवार प्रभावित हो गए. સરકાર તરફથી લોકોને દરેક સંભવ મદદનું આશ્વાસન આપવામાં આવ્યું છે, પણ જે રીતે જમીન ધસવાની ઘટના વધી રહી છે તેના કારણે અહીં રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. લોકો એક જ અપીલ કરી રહ્યા છે કે જોશીમઠને બચાવવાનું છે. સરકાર હવે જોશીમઠને બચાવવા માટે શું પગલાં ભરે છે તેના પર લોકોની નજર છે. નહીતર આ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. અંજલી મોત મામલામાં જ્યાં એક તરફ પોલીસે 5 આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે, તો બીજી તરફ આ મામલા સાથે જોડાયેલા વધુ 2 આરોપી પોલીસ ગિરફ્તમાં આવ્યા. એક આરોપી આશુતોષ છે, જેની કારથી ઘટના થઈ, પણ ઘટનાની જાણકારી હોવા છતાં તે પોલીસથી છુપાવતો રહ્યો. 6 દિવસ કરતા વધુ સમય થયો, પણ અંજલી મોતનું રહસ્ય હજુ પણ નથી ઉકેલાયું. અંજલીના મોતનું રહસ્ય ક્યારે ખુલશે? 7 આરોપી પોલીસના સકંજામાં. કોણે પુરાવાનો નાશ કર્યો? કોણ તપાસ આડે પાટે ચડાવે છે? 6 દિવસ પછી પણ અંજલીના મોત સાથે જોડાયેલા કેટલાય રાઝ ખુલી નથી શક્યા અને જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ આ કેસ વધુ ગૂંચવાઈ રહ્યો છે. પહેલા આ ઘટનાની સૌથી મોટી સાક્ષી નિધિ સામે આવી. ત્યારબાદ લાગી રહ્યું હતું કે કદાચ તે ખોફનાક રાત પરથી પડદો ઊંચકશે, પણ નિધિના નિવેદનો તે આ આખા મામલાને ગૂંચવી નાખ્યો.
હવે અંજલિના મોત મામલે વધુ 2 પાત્રોની એન્ટ્રી થઈ છે. અંજલિના મોત મામલે વધુ 2 પાત્રોની એન્ટ્રી. અત્યાર સુધી આ મામલે જેટલા પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને ધરપકડ કરાયેલા જેટલા પણ આરોપીઓની પૂછપરછ થઈ તે રાતની ઘટના સાથે જોડાયેલા 5 આરોપીઓનો ઉલ્લેખ થતો રહ્યો. ત્યારબાદ પોલીસે વધુ 2 આરોપીઓની શોધ કરી, જેમાંથી એક આરોપીની પોલીસે ધરપકડ કરી જ્યારે બીજા આરોપીએ આત્મસમર્પણ કર્યું. આરોપી આશુતોષ જેની કાર લઈને આરોપી નીકળ્યા હતા તે કારથી અંજલિનો અકસ્માત થયો હતો, પણ જાણકારી મળ્યા બાદ પણ આશુતોષે પોલીસને તેની જાણકારી ન આપી. જ્યારે રોહિણીના પાર્કિંગનો વિડીયો સામે આવ્યો હતો જેમાં ખુદ આશુતોષ રસ્તાના છેડે આરોપીઓની રાહ જોઈ રહ્યો હતો. આશુતોષની ધરપકડ પછી પોલીસને વધુ એક આરોપી અંશુલ ખન્નાની શોધ હતી જે આરોપીનો સંબંધી છે. પોલીસને પૂછપરછમાં ખોટી જાણકારી આપી હતી. પોલીસને પોતાની તપાસમાં શોધ્યું કે આશુતોષ અને અંશુલ ખન્નાનું આ ઘટના સાથે કનેક્શન છે. અંશુલે પણ હવે આત્મસમર્પણ કરી દીધું છે. इसमें जो 2 नाम आए हैं नए हमारे एक्यूज्ड हैं, एक जो एक्यूज्ड है उसका भाई है ये, तो उन्होंने ये देखते हुए कि इसके पास ड्राइविंग लाइसेंस नहीं है और ये एक एक्सीडेंट का ही केस है, किसी दूसरे आदमी को सजेस्ट किया कि तुम कहो कि मैं गाड़ी ड्राइव कर रहा था. तो ये उन्होंने एविडेंस को डिस्ट्रैक्ट किया, क्रिमिनल को स्क्रीन करने की कोशिश की है, तो वो हमारा इस केस में एक्यूज्ड बनता है. इसके साथ जिसकी गाड़ी थी उसको भी मालूम था कि गाड़ी कौन लेकर गया है. गाड़ी दीपक लेकर नहीं गया था, गाड़ी दूसरा लेकर गया था. तो उसने भी जो पुलिस है उसको एक तरह से मिस इन्फॉर्मेशन दी है और इसमें एक्यूज्ड को हेल्प करने की कोशिश की है. હાલમાં આ 2 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમને તે રાત સાથે જોડાયેલા કેટલાય સવાલ કરવામાં આવશે. બીજી તરફ પોલીસે પહેલાથી ધરપકડ કરાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. આ દરમિયાન આરોપીઓના 5 દિવસના રિમાન્ડ માંગ્યા, પણ કોર્ટે 5 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. कोर्ट में आईओ ने 5 दिन की रिमांड मांगी थी जी, जो कि जज साहब ने 4 दिन की अलाउड कर दी है. पुलिस ने कहा कि अभी उनकी इन्वेस्टिगेशन इनकम्प्लीट है और 2 एक्यूज्ड और अभी आए हैं सामने जिनको अभी अरेस्ट करना है, इसलिए उनको 5 दिन की रिमांड चाहिए थी. सीडीआर और सीसीटीवी फुटेज अभी उन्होंने प्रिजर्व करके रख ली है. કોણે ઘટનાના પુરાવા નાશ કર્યા? આ સવાલ એટલા માટે ઊભો થયો છે કેમ કે ઘટનાના 6 દિવસ વીતી ગયા હોવા છતાં પણ પોલીસ પાસે તે બધા પુરાવા નથી જેના આધાર પર પોલીસ તે કહી શકે કે તે રાત્રે શું શું થયું હતું. તેવામાં પોલીસની પૂછપરછમાં આરોપીઓએ પોલીસને આડેપાટે ચડાવવાનો પ્રયાસ પણ કર્યો તો પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો. માટે પોલીસે કલમ 201 લગાવી છે. હાલમાં પોલીસ પાસે આ ઘટનાના 7 આરોપી છે. અંજલિના મોતના કેસમાં 6થા દિવસે આ કેસનો 6થો અને 7મો આરોપી સકંજામાં આવ્યો. આ કેસમાં 6થા આરોપી આશુતોષની ભૂમિકા મહત્વની છે, કેમ કે કંજાવાલા કેસમાં આરોપી હોવા સાથે સાથે કેસમાં મહત્વપૂર્ણ પાત્ર છે. આ 1 જાન્યુઆરીની તસવીરો છે જ્યારે અંજલિને કેટલાય કિલોમીટર કારથી ઢસડ્યા બાદ તમામ 5 આરોપી આશુતોષના ઘરે પહોંચ્યા હતા. આશુતોષના જાગ્યા બાદ આરોપીઓએ તે કારની ચાવી પાછી આપી. આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થઈ છે. તે સમયે સીસીટીવીમાં સવારના 4 વાગ્યાને 7 મિનિટનો સમય હતો. જુઓ સીસીટીવી વિડીયોમાં રસ્તા પર ઉભેલો આશુતોષ નજરે પડ્યો ત્યારે જ આરોપીઓની કાર ત્યાં આવીને રોકાઈ. તમામ આરોપી વારાફરતી કારમાંથી બહાર નીકળ્યા. આશુતોષ સાથે કઈ વાત થઈ પછી આશુતોષ કારમાં બેસી ગયો. આશુતોષ સફેદ રંગના ટી-શર્ટ પહેરેલો સીસીટીવીમાં દેખાઈ રહ્યો હતો. તે સમયે સવારના 4 વાગ્યાને 16 મિનિટ હતી. ત્યારબાદ આશુતોષ અચાનક કંઈક વાત કરવા માટે પાછો ઘર તરફ વળ્યો. ત્યારબાદ આશુતોષ પાછો ફર્યો. સવારે 4:40ની ફ્રેમમાં આશુતોષ ગ્રે કલરના જેકેટમાં નજરે પડે છે. કદાચ ઠંડીના કારણે આશુતોષ પાછો ફરી જેકેટ પહેરીને પાછો ફરે છે. ત્યારબાદ કારને પાર્કિંગમાં પાર્ક કર્યા બાદ 4:52 વાગે ઘરે પાછો ફરે છે. સૂત્રો મુજબ તેના થોડા સમય પછી દિલ્હી પોલીસની ટીમ કારને શોધતા આશુતોષના ઘરે પહોંચી ગઈ હતી, પણ ત્યારે પોલીસને ષડયંત્ર અંગે જાણકારી નહોતી મળી.
જો કે અમારી ટીમ આશુતોષની ભૂમિકાને શોધતા એક દિવસ પહેલા જ આશુતોષના ઘરે પહોંચી ગઈ હતી। જો કે જે કાર આશુતોષે દીપકને આપી હતી તે કારનો અસલી માલિક લોકેશ છે। લોકેશ આશુતોષનો સાળો છે। લોકેશે પોતાના જીજાજી એટલે આશુતોષને કાર ભેટમાં આપી હતી। ગુરુવારે જ્યારે દિલ્હી પોલીસે મીડિયા સાથે વાત કરી હતી ત્યારે પોલીસે કહ્યું કે આશુતોષને પણ શોધી રહી છે, કેમ કે આશુતોષની ભૂમિકા પણ આ કેસમાં આરોપીના રૂપમાં સામે આવી છે। एक्यूज्ड हैं, उनका जो वर्जन था उसमें कुछ हम कंट्राडिक्शन ला पाए हैं और सीसीटीवी फुटेज के आधार पर और जो सीडीआर के आधार पर हमें ये पता लगा है कि इसमें 2 लोग और इन्वॉल्व थे। ये एक आशुतोष है और दूसरा अंकुश खन्ना। અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। રાજ્યમાં કાતિલ ઠંડીથી મળી શકે છે આંશિક રાહત। 2 દિવસમાં તાપમાનમાં થઈ શકે છે 1 થી 2 ડિગ્રીનો વધારો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં કાર્યકર્તાઓ અને પરિવાર સાથે મનાવશે ઉત્તરાયણ। 14 અને 15 જાન્યુઆરીએ શાહ ગુજરાતમાં। દિલ્હી એમસીડીમાં મેયરની ચૂંટણીમાં આપ અને ભાજપના કોર્પોરેટર્સ સામસામે। કોર્પોરેટર્સ વચ્ચે બબાલ અને ધક્કામુક્કી થઈ।